बोलो रामापीर के जय। કંટાળી ગયો ત્રાસ થઈ ગયો. એક તો ગાયો વાળા શેડ મોટ શેડું બુરું મોટ કોટે નાખું શેડું ખોલ દે મોટ શેડું બુરું કોટે નાખી દે. કંટાળી ગયો. લાય હવે કાઢા ભેરું થવા દે. ડોશી એ ડોશી શું હે? આનું શાક બનાવ્યું? એ બાજુમાં પર થાય જોયો સાનું થાય. ઊભી રે શું કરવું મારી ડોશીનું? શું કરવું મારે? શું થયું પણ? કાલે બટાકા બાફ્યા, પમદાડે બટાકા અને પાંચ પાહા બટાકા બારવા નાખ્યા હતી. એ તો તમારા માટે સરપ્રાઈઝ કરી દી સરપ્રાઈઝ. હું કંકોડા સરપ્રાઈઝ કરી હતી. મને ભાવે તો બનાવતી નહીં. રોજે રોજ બટાકા ખાવા એવાય થઈ ગઈ. આખો દાડો મહેનત કરીને બટાકા તે ખાવો જ ખા ના ખાવો તો કોઈ નહીં બટાકા જ બનાવ્યા હું તો તમે મારે ખાવાનું છે. વભાર કુબી લેતા હું. કુબીનું શાક બનાવી દેજે. લેતા આવો તન. હા હારું અપાયા બટાકા અને તાર ખાવા હોય તો ખાઈ જઈએ. મારા માટે કોઈ રાખતી નહીં. હું કુબી લેતા હું. હારું જો લેતા આવો કુબી. લેતા આવું છું. એ હારું એ લઈ જા કુબી લાવ્યો. લઈ જા કુબી બનાવીને રાખ. હું આવું ગોમાં સાસ ને બધું લેતો આવું. અને પાછું તાર કોઈ લાવું હે? દહીં બસ દહીં તો પાછી આઠુડી હે. દહીં આ શેકડી શેકડી હવે ના ભરાય. એ તો લેતા હે છોકરા માટે જ લેતા હે. પણ તું હે ને કુબી શાક બનાવી રાખ. હું સાસ ને એવું લેતા આવું. શેકડી મંડી લેતા આવું. શેકડી પેલા તું કુબુ બાપન કુબી નું શાક બનાવી દે ને. હું સાસ ને એવું લઈને આવું. શેકડી મંડી સાથે શેકડી લાવજો. સાથે આવું. સ્વાસ્તિક ની બધી ભેરું લેતા આવું. લખાજી ચો હેડ્યા મોહણીયા આવું તારે? મોહણી આ બાજુ પણ આ બાજુ ચો હેડ્યા તે ચિકન મોહણી બનાવ્યો અમાર માટે સ્પેશિયલ. એવું? ડોહાવ માટે. કેમ તમે કોઈ અલગ હો? અલગ એટલે આપણે તને ખબર નહીં ડોહાવ નું અલગ બનાવ્યું. એવું હું કહું તમારા ફેવરેટ બટાકા લીધા લેડો કે તું જાણ વઠા બટાકા લે તમારું મને સારું કહો. તમે તો પાછું દોઢું કયો યાર. એટલે આ મારી ડોશીએ બટાકા ત્રણ દાડે બટાકા ખવડાવે નહીં. કુબી હાલીને આવ્યો. મોઢા ઉપર મારીને આવ્યો. એને કોઈ કુબી બનાવજો ને તારા સોતા વેડ નાખે કુબી ના ગોરી. પણ તમે બટાકા હારા નહીં ભાવતા? નહીં ભાવતા બટાકા. અહીં તો કંટાળી ગયો. ડોશીને એકદમ કીધું કે મને બટાકા બહુ ભાવે. તે શું કરે મારી ડોશી રોજ બટાકા બનાવવાની. તમે કયો તો બનાવી યાદ લે. પછી તમે કીધું કે બટાકા હારા ભાવ તો રોજ બનાવે. પણ ભયા રોજ ના હોય. એવું તારે રોજ હવે મારી વાત રોજ તને બટાકા તાર મમ્મીને ખવડાવી. તું કયા ખરો? મને તો હારા ભાવ હું તો રોજ ખાઉં. તું જાણ ભાઈ તું જાણ. આવતા કાચી ના કહેતો કે હું રોજ બટાકા ખાઉં. એટલે તમે કીધું કે હારા ભાવ તો બની આવે તો ખરા જ દેતા ને તમે. હું કહું બધું મેલો તમારા ખેતર બાદ જજો. પેલી ગાયો અંદર રોજ પી જાય. હવે કાલ તો મેં કાઢી હે. હમણાં જ આવ્યું શેડાબુરી. એવું તાર કમ્પ્લીટ કરી દીધું ને? કમ્પ્લીટ કરી દીધું. પણ ચો ત્રાસ ઓછો થાય હે. ચમ? તો કોટા નાખું ને તો ખુલ્લું હોય શેડું. ગરમી ચેવી પડે નહીં? ગરમી પડે જ છે ને. કંટાળી ગયા ગરમી. હું જો શાંતિ થી બટાકા ખાઈ નકા ને તું જા ને બટાકા તો મારું મોત આવી ગયું. આ રોજ એસિડિટી ચેવી ઉપડાવે મને. મોત આવી જાય મારું. જા બહાર લમડા વાળી રહ્યો. વટા જા. તું ગમ ફરીને આવ્યો. સાસ ના મળી દુકાન વાળા સાસ રે નહીં લેતા. આય રે ડોશી કુબી શાક થઈ ગયું. કુબીનું શાક નહીં થયું. ચમ ફૂલી થાકી પપન નેકરી દેલે ને. તારું જાય. અરે કુબી તો ફૂલવાની હોતી છે ડોબી. એનું ખાલી એક જ પણ કાઢવાનું હોય. પછી વાઢી નાખવાની હોય. પણ કુબી આખું ફૂલવાનું હોય. તારું શું બનાવ્યું? બટાકાનું શાક ને ખીચડી. બસ ખબર જ હતી. બટાકાનું શાક અને ખીચડી. ખીચડીમાં બટાકા નાખ્યા. બસ કાલ તારા પ્રોગ્રામમાં તું ખા બટાકા. શિખર બટાકા ચમ લેણે આયા અમારા. બટાકા ખા તું. કાલ પ્રોગ્રામ કાલ તારા. મને નહીં ખાવા બટાકા. મારે ખાવું જ નહીં. તું ખા ખાન મર. હોટલમાંથી બટાકાનું શાક ખાજો તો જાઓ. અરે મરકા. તમે લખોજી તમારે ઘેર જ આવતો હતો હું તો. અરે આવી પાને મળે છે. કહું હેડો હારી. હા હારી આવા તાપનું જવાતું છે. તાપ તો જો 45 ડિગ્રી ગરમી પડે. આવા તાપનું લૂ લાગશે ને તો ઉકળી જાઉં. પણ તમારા ફાયદાની વાત છે એટલે જ હું તમારા ઘેર આવ્યો. તો તમારું બાઇક લઈને જઈએ.
આરી બટેકા વાયા તે કટ્ટુ ભરીને અડધા તમારે અડધા મારા. જાઓ ને યાર બટાકા કરી રહ્યા હો. તમારે તો ફાયદો જ છે ને, અડધા બટેકા આવે. સોય બટાકા મારે યાર લાવાય નહીં. મારે હવે નોમથી બટાકા નોમ જ કાઢી નાખવું હોય. મારે ખાવા જ નહીં બટાકા. તમે જતા હો ને તમે ખાતા હો બટાકાનું નોમ જ ના લેવો મારા જોડે. વચ્ચે લારી ઉભી તો બટેકા લીધા હતા તમે. એ વચ્ચે લીધા મારા બટાકા નહીં. તમારા ફેવરેટ નહીં? ફેવરેટ હતા અનફેવરેટ કરી નાખ્યા અમે. ચમ હું થયું? કોઈ કીધા જેવું નહીં. તમે જતા હો મારા બટાકા નહીં ખાવા દો. બટેકા ડોસીને બે ભાગ્યા લાગે. એટલે ડુસીન બે નહીં બાજ્યા હું. આટલી ઉંમરે ઝઘડા ના કરે, જે બનાવે ખાઈ લેવાય. અમે નહીં ખાઈ લેતા, રોજ રેગડાનું ખાઈએ લે, નહીં ભાવતું તોય. હું કેવું મારે તમને કોઈ કેવું નહીં. તમારે જવાનું હોય તો હારી જતા હો. ખાલી ખોટું મારો હોય ને બટાકામાં મગજ જતા તપેલું હોય. તાપ એક તો 45 ડિગ્રી પડે ને ડોસીએ બટાકા મગજ તપાઈ જાય. રેગડા ખાઈને 85 ડિગ્રી થાય તો નહીં બેટા, મેં ડોસી લાજ કરવું પડે, ખાવું પડે તમારે બધું. જવાનું જતા ઓમ આયા તા ઓમ જતા. કોકડા બીજા કોકડા લઈ જવા પડશે, બાબટીનું લઈ જવા પડશે. હા જાઓ ને એ ના આવે તો પેલા રમતું લઈ જાય, આવશે તો ખરા જ. જીના લઈ જાઓ પણ બટાકા નો મારા જોઈ લાવશો નહીં. જાઓ પણ બટેકા ના ખાવત કોને, પણ હંગાત તો ઉપર ડાયરેક્ટ તમે જાઓ કો બટાકા મંડ્યા તું તાર ડોશી બે બટાકા ખાઈ બટાકા એક નાનો બટાકામાં જ મરી જવાના. જા તમારા ડોશીની મેટરનું અરે ઓના પાછું બટાકા એ જાપા પણ હેડર બટેકા બાબરજી આવો નખાજી આવો. આયા હું કરો હા ખાવ બેઠો હેલો ખાવ વાંચો. ખાવ છે હનુ બનાવ્યું શાક આ ખીચડીમાં ખાવી હે. ખીચડી વગર તો ખાવું ખાવું ખાવ જા દે નહીં ખાવું જે વસ્તુ હું કંટાળી ગયો ને એ વસ્તુ તમે ખીચડી નાખ્યું અને આમાં તો બટાકા ડુંગળી નાખીને ખીચડી જેવી મસ્ત બનાવવાનો છે. ત્રાસી ગયો તમારે ડોસી બનાવતી છે પણ હું ત્રાસી ગયો બટાકા ડુંગળી આ બટાકા ડુંગળી હે ને એક દાડો હે ને મને મારી નાખશે મને. હું તો મારા ઘેર હોય ને એટલે મારે બટાકા નાખીને ખીચડી વઘારેલી મજા આવે મને ખાવાની ડોસી એવી બનાવવાનું. તો રોજ તમે મોટા હો તમને એક વાત કહું રોજે રોજ બટાકા ખાવા ના હારા. હવે આપણે બા ગાયડા થાય એટલે આપણે ચોખ્ખું ઘી ને એવું બધું ખાવું પડે. આપણે ખાઈએ જ છીએ ને રોજ. મારી ડોસી એવી પહેતી જઈએ ને તે રોજ બટાકા અને તમારા જોડે આવ્યો મને ભૂખ એવી લાગી ખરેખર પણ તમે મને બટાકાનું નામ જોઈ લે. હવે મારે ખાવું જ નહીં તો હોટલમાં જઈને ખાઈ લે પણ હવે બટાકાનું નામ નહીં લેવું. ખાવું હોય તો ખીચડી ના બટાકા તમે ખાઈ લો તમે ખાઈ લો શાંતિ ખાઈ લો. હું જવું એ તો બીજે ચોક મેર પાડે પૈસા નહીં હોટલ માં હોટલમાં જાય હોટલમાં. ઓ બાબાજી, બાબાજી સાહેબ મરી ગયા હો. આ જીવું મરી ગયો છે તારો ગાડી લઈ લેજો, ફટાફટ હેડજો. ગાડી લઈ લ્યો. ગાડી લઈ લે એટલે મારા ઘરે પડી એમને થોડો લઈ લઉં. વાત તો તારા ઘરે પડી લઈ લઉં. પણ તમારા ફાયદા માટે કોમ છે એટલે કહું. શું ફાયદા માટે બટેકા લેવા જવાનું કટ્ટુ ભરીને તે તમારા તારા બટાકા આવો મેં 50 રૂપિયાના અડધા કટ્ટા એવું નહીં, કટ્ટુ કેટલાનું આવે ખબર? કેટલાનું આવે? 50 કિલોનું. 50 કિલોનો 25 કિલોનો આવે કેટલા થાય ભાઈ? 25 તમારા 25 મારા. મારો નહીં આપું કોઈ તારા બટાકા લેવા તારે જેને લેવાનું લઈ જાજા. તો લખો ના પડે ને તમે ના પડો એટલે મારે તો કલા લઈ જવાના હતા. 400 રૂપિયાનો ગેસ છે ને તારે 150 રૂપિયાના બટાકા આવે મારા આગળ. બીજું શું લેવાનું તારા? જબર તમે તો હોકડે લાવો તો વળી તો કઈ ટાઈમ બે લ્યો. કઈ મિલિયન લીયા ને હવે કના જોડે જવું? હવે કાળું જોડે જવું તો બરોબર. હવે જેના જોડે જવું હોય ને જા ભાઈ. તમે ગોઠશો ને તલબીના ગાડી લઈ લે. આ તો ગાડી પાડી એટલે કીધું. એ ગાડી તો પડી હોય અમે લાવશું ગાડી તો. લાવદાર લઈને જજો ને ખબર પડે. હવે તો લાવશો અમે તો. એમને પણ લાવાય. તેમની મત લેવાની મેડમ જી આપણે મને મોદીપુર ભરાતો એટલે લાવી દેવાની બધું. ના લાવું ગાડી એટલે ના બેહારું તમને. મારે નહીં બી આવું તમે બરોબર? કરજો હો. પેલું બાઈકે લાવું બેટેડા વાળું. કશો વાંધો નહીં. આવજો હું તો કાઢી આપણે નહીં હમણાં પડખેલો માનતા હે. યાદો ખટકો રાખજો માંગે ચડજો ફટાફટ. બટાકા લેવા જવું છે. બોલો જવાબ તો આલો પણ એમ કહું. લ્યો ભાઈ આ કે એકલા જાઓ, એકલા કટ્ટુ ઉપાડી લાવવાનું છે જ ના. હે કોઈ હંગત જ આવતું નહીં તો વળી શું કરવાનું હવે તો.
કશું હતો ને હું જો હવે કદી કહેતા ને પૂરા બેલ આવવાનો હતો હમણાં નાઈ દઉં ચેક ને ગામ ખવડાવી દઉં ખુજી હા કેવાજી શું કે હવ બસ મજા મજા સોલે આવા બાદ થોડા તાપના આપણે તો કાઢીએ સોયલે આવતા કે આવું ફરક પડે કઈ બાજ હેડ્યા બટાકા લેવા ચોકાન જવું છે હારીને 50 કિલો બટાકા લેવા જવાનું છે ગટ્ટું ભરીને તમે મફત જ ગોતો એમ ઓ ફોન આવ્યો કે પાક્યા લઈ જાઓ કોઈ ફોન નહીં આવ્યો તમે ઉપરથી ફોન કરી કીધું છે ના, કે ના, બટાકા એવું રાખજો. કઈ નહીં. ના, ના, હું તમને સારી રીતે ઓળખું તમે અમે હગાન હે ને શરમમાં નાખે એવા હો હવે હું કહું ચાલો નવરાત એક્ટિવા લઈ લો હે હઉ. રેગડા વાળા હતા તે કોઈ દાડી કોઈ આવતા નતા આટલા કોઈ ના લ્યા નહીં હવે હારીને બટાકા ખાવા એવા હવે બધું કરવાનું મેલો હવે તમે હેડો 25 કિલો દે બટાકા તમને ભલા મોણા બટાકાનો સવાલ નહીં ગરમી જોવો આવા ગરમીને તો બટાકા જ ખવાય તાર 45 ડિગ્રી ગરમી પડે આવા તાપના તો બહાર નીકળીએ ને હવે તમને શું કેવું મારા ચોરી ને મારે ડોશી તો તમારે તમે 5 જેટ માં તો મારે કઈ શું કરવાનું તમને રોજ એકલા બની તો ખાવા પડે અમારા હા હા એટલે રેગડા તો 80 ડિગ્રી ના રેગડા કહેવાય છે વાત સાચી રહ ને એવું લઈને ખાતા હોત પણ રનું કીધું ને યાદ આવી ગયું મને જો જબ્બર તો ચિકન ખાવું પડશે શ્રીખંડ હા બટેકાનું એ પાવું એટલે બટાકાનો શ્રીખંડ ના એટલે હોય 50 કિલો લાવવાને ચોકન નાખવાના એનું ચિકન બને ખાવાનું હે હા એ ગોડો થઈ ગયો ખીયો બટેકાનું બને ચિકન તો બધું બને હતા તો બટાકા મફતના ભાડા કે મગજ હે ને ફરી ગયું નહીં એટલે ફરી તો બટેકાનું પણ ચિકન. બટેકા હવે બટેકા ફાફડો બનાવવા એવું બધું કોક બનાવું બટાકા ફાફડા બને તમે નહીં આવો વધના રાખો વાજે તો બનાવવાનું છે બધું હે હે 6 વાગ્યા પછી રાખો ને બધું ચીટી અત્યારે નહીં આવો એટલે તાપ તો જો પણ મૂર્ખા તાપનું ના નીકળાય હાર્ટ એટેક આવી જાય સારું ભૂખ લાગી તમે ઘેરું બનાવ્યું છે હે હે માર ઘેર ડુંગળી બટાકા જો બસ અત્યારે લેવા જ જવું પણ તમારે ઘેર ખાવ તો પછી એ કોણ ખાય તમારા ઘેર બટાકા ડુંગળી ખાવા બેહું હા. તો પેલા બટાકા લાવેલા મારે શું કરવાના પછી એટલે પણ હોદના જઈએ કહું તો આપણે હોદના નીકળીએ શું થાય તમને મોજે ઠાડા પોરે ગયો તમે સાડા પર હોદે 6 વાગે અંધારા મોડા નહીં મેં આવજો ફરજો તો પછી? ભાઈ તમારા પાસે ચોક નો ચોખ્ખો આ જવાન થા પા ચોક પેલું શું કહેવાય તમે પેલું ભાષણ આલો એને શું કહેવાય ને મારે એવું નક્કી નહીં મારે તો મીટિંગ આવી હા, જાય, meeting, જવાનું ઉવ્વ. થાય તો બહુ જવાનું હા એટલે મારા ભરોસે જ ના જ રહેતા હા તો એમ તો કહું હું હા. અને તમે જાઓ તો હોદના જતા આવા તાપના ના જતા હારેડો વાંધો ને તમે કીધું એટલે વાંધો ને 2 કિલો બટાકા પોકડા દેણો તમારે તો ના ના મારે નહીં જોતા મફત ડોશીને બે ખાજો બીજું શું કહું તાને ના ના ચાલશે લખાજીને તો મોકલાવજો લખાજી હારા ભાવ. લખાજી નું નામ ના લેવો તમે ચમ? એ તો જે કૂતરા મેલ્યા મારી પાછળ તો ઓહો મેં એમ કીધું મૂકો હેડો મારા હંગાત જો બાઈક લઈને ફટાફટ હા, ચમ કે મૂકો બટાકા લેવા જવું હો હા તે ડાય ગરમ જ થઈ જાય તો પોતાનું પછી આખી ડિટેલ વાત ખબર પડી કે ડોશી કે બટાકા બનાયા પણ એમનો જ બટાકા હારા ભાવ તો હું એમ તો કહું તો બટાકાની મને તો ના પાડી મૂકો 25 કિલો આલું તમને બટાકા તોય ના પાડા તારું ભલું થાય તારું એમને તો બટાકા માટે તો એરા કુવામ પડે એક બટાકો કુવામ પીયો નાખે ને તો લખાઈ સીધા કુવામ ભૂસકો હું મારે એ દખે જ તો એમના ગયા એટલા દિન તો બટાકા વાલા હતા પેલા બાબાજી તો ગયો પેલા નેના હતા ને નેના હમ. તાર બટાકા માટે એરા કુવામ કૂદ્યા એટલે લ્યો એક બટાકા માટે લ્યો અને તો બટાકા પાડતા ને લ્યો શું કહેવાય પણ બાબાજી તો ગયો બાબાજી કોઈ ફટાફટ ગાડી કાઢજો હા. બાબાજી કહું કામ હું બટાકા લેવા જાઉં એ તો કાળ મોટો ગાડી લાવે ને તો એનો અભિમાન નહીં બહુ અભિમાન મેં કહી દીધું પણ કોઈ મોદીપુરના મેળા મેં લાવવાનું જ છું હા. નહીં બે હારું રમકડાની એ છોકરા માટે જો સનામના અરે તો થોડી મજાક તો આપણે શું કરતા રહેવું પણ હવે ડોહાની ઉંમર થઈ જાય આખી જિંદગી ઉંમર જતી રહી આપણી જાઓ અરે એનો ખાધા ભેગા થો મારા લઈ જવા પડશે હવે તો લાજી પેટમાં બલાડા બોલી રહ્યા લ્યો ભાઈ હો. જોજો બહાર ના આવે ને કે ઉંદેડા ખાઈ જા લે બલાડા ઉંદરા ખાઈ ગયો Dogs, dogs. તમે ભલા મોણા અરે ગજબ આ તો યાર જાઓ અરે એનો ઓ વાજે આવજો બેઠકે હા Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit. અરે ઉભા રહે એટલે હું પગને થોડી ઠંડક મળે અરે લખાજી લખુજી ઓ લખાજી હા હવે છોકરાઓને દવા લીધી કો છોકરાઓએ નહીં લીધી તો જિંદગીનો પાલ લેવો હવે તો તને લેવો મારે ચોક ખેતરમાં સીધાય જાય ને હવે પીજ જવી હે એટલે કાળુજી હા ઉધેવ મારવાની દવા ઉધેવની એક ઉધરાની લખી હે ઉધેવ મારવાની દવા હવે પીજ જવી હે આ પણ આ ના પીવાય એટલે લખાજી અરે કંટાળી ગયો હું ચમ તમે લાવો દવા ના પીવાય આ તો ઉધઈ ની હે મરી જાઓ
અરે મારી વાત સાંભળો, હું કંટાળી હા, ગયો. રેડો, તમે મને મારી આપી વાત દેજો. સાંભળો. કંટાળા ભલે કંટાળ્યા, હું શું કહું તમને 10 કિલો બટેકા તમારા ઘેર પહોંચી ગયા. બરાબર લાવો, હવે એ જ જોવો મારે. પણ આ ત્રાસી 50 ગયો, લાવો, એ જ કિલો જોવો. આ બટાકા હે ને હું ત્રાસી ગયો. આ બટાકાના ત્રાસથી જ હું દવા પીવા હેડ્યો. બટાકાનો દ્રશ્ય બાબરના ઘરે ગયો બટાકા, પછી આ વળી આવ્યું નહોતું લઈને હેડો મારે હારે બટાકા લેવા. ત્યાં લઈને આવ્યા અમે તો. હા, તો એ આ કંટાળ્યો. કાળજી રંગત લઈ. મેં શું ભાઈ. કીધું તો જો અમે લખાજી બટેકા બહુ ભાવ રસ્તામાં કીધું તું ને તું કીધું સાચી વાત કીધી તો તું. 20 કિલો તમારે તમે લેવાનું લેવાનું નહીં? 20 કિલો હું લઈ જાઉં. ચોય લેવા નહીં, મોહણી હોય ને તો ઈજન લાવી દેજો તો. બસ ઓનું તો શ્રીખંડ બને સારું. એટલે શિખંડ ના બને, શિખર કને બુદ્ધિ આવી. મારો છોકરો કહેતો તો કાઢ્યો. લખાજી આ બટાકા તમે હાઈલાઇટ કરે આપણને. બટાકા હાઈલાઇટ ના કરું તો હું કરું? મારી ડોશીને હું પરણીને લાયો નવા નવી. તે મને પૂછ્યું કે તમને સૌથી વધારે શું ભાવે? તે મેં કીધું બટાકા. બટાકા આવું કીધું. અને તમને ખબર ને બટાકા મને ચીલા વાળા. બહુ વાળા. હું નાનો હતો ને તાન એક બટાકો, એક આવડા બટાકા દખે કુવામાં પડતો. એ તો તમને યાદ હશે સાચી ને? વાત, પેલા ચરાવારે. એક બટાકા દખે કુવામાં પડતો. તો ડોશીએ પૂછ્યું આવું બધું. તે એક દાડો ડોશી ચટણી બનાવે, હા. પછી એક દાડો પેલું કઢી, હા. બટાકાની કઢી થતી હશે, ચોય ના થાય. જોઈ હતી? બટાકાની કઢી બનાવે. પછી એક દાડો છે કે દાળ ભાત બનાવેલા, હા. તે દાળમાં બટાકું નાખેલું. લ્યો. તારે. તો આ બટાકા હું એવો ત્રાસી ગયો ને, તે બટાકા જ બનાવ્યા હતા પાછા હારું. ફરીથી. બટેકાનું અથાણું બને વાતમાં લીધું. અલ્યા એ કેરીઓનું બને. આ કીધું ને અથાણું બનાવ્યું તું એક દાડો. અને આજની વાત કરું, દાડે હું એમને ઘેરથી નીકળ્યો ને તને આ બે હળવા કરતા હતા. ડોશી મોટા ભારે અમને. પણ એ તો બધું બરોબર હતું. હું કીધું કે રોજે રોજ બટાકા ના લાગે, પાછા જ બટાકા બનાવેલા. આજની જ વાત કરું, તે મુકો બટાકા મારે નહીં ખાવા, તું હું કુબી લઈ આલું ને તે કુબી બનાય. તે વળી મુકો સાસ લેતા આવું. હા. સાસ લેવા જો એમાં તો કે કુબી ફોલી ફોલીને દાજી પણ કુબી કોઈ નાખ્યું જ નહીં. લે અલ્યા કુબી થોડી ફોલવાની હોય. કુબી તો કાપી દેવાની હોય ડાયરેક્ટ. જોઈ લાગે એટલે ડૂબી. હું આ બટાકા આઈને એવો કંટાળી ગયો ને કે હવે દવા પીવા હેડો, મને દવા જ આલજો તમે. આ દવા લઈ પીવાય હેડે. તાન. આ બુડો ના પીવાય. દવા કંટાળી ગયો બટાકા દવા કરતે એક જ કામ કરો ને બટેકા કંટાળે હાન હોવ. તો બટેકા ખાઈ જાઓ પાર આવે પૂરું વિચાર. એટલે જવકર નકર તમને મારો બટાકાની રી ચોય ની ચોય નીકળી જાય એવી હે. એ બુડો ઊંધી ઊંધી વાતો કરે. આ બટાકા બટાઈને તો મુએ કંટાળી ગયો. લે હેડો હવે તમને આગેવાન જોડે લઈ જાઉં. એ, કોક નિવારણ લાવરાયું હોય. એટલે આગેવાનને તો હું ભૂલી જ ગયો. હા. કેવું પડશે કો મારી ડોશીને તમે સમજાવો, કો તો તમારા ડોશીને મોકલો તો સમજાવો. રોજ રોજ બટાકા ખાઈ ગઈ તો હવે મારું જો શરીર કેવું થઈ ગયું. ભૂલમાં એવું ના તમારા કરી ડોશી પાસે હારા ગોઠેણ. ગોઠેણ, હા. લે હેડો તાર. પણ ભૂલમાં એવું ના કરી દેતા ભીખુજી કે તમારા ડોશીને મોકલો રોધવા. લેવા તમારે કાયા પોતાના થા. બટાકા. અલે આ મેલો ના બટાકા બટાકા એમ તો હું કંટાળી ગયો. લાવો તો લે. લાવો હવે બાટલી લાવો. લ્યો, બટાકા લ્યો. બટાકા બટાકા લાવો, પીસ જવી આવો. હોવા, હેડો ખાવું હોય તો. ના ના નહીં ખાવું, હનું બનાવ્યું ને. બટાકા ને ડુંગળી. આ શું હોય? પી જાઓ હવે, એ તમે પી જાઓ, બહાર આવી જાય બટાકા બટાકા ને બટાકા પી જાઓ. તો તો મારે દિલાવા પીવી છે બટાકાનું શાક બનાવ્યું. આ બટાકાનું શાક ખાવું એટલે જ કહું કે પી જાઓ. હા? પી જાઓ, બટાકાનું શાક ખાવું એટલે જ કહું પી જાઓ. તો બટાકાનું શાક ખાવા મને દવા નથી લેવા દેવા. કંટાળી ગયો બટાકા એનું, કંટાળી ગયો. ખાઓ, ખાઓ. નહીં ખાવું મારે, ના મને પેલી બાટલી આ જજો લાવજો. એટલે પણ ભલા માણસ તમને બટાકા બહુ ભાવે, ખાઓ કો. નહીં ભાવતા, ભાવતા તા, હવે નહીં ભાવતા બટાકા ને બે હાથ જોડું હું હવે. જા. હાથ જોડી ગયા. લે ખાઓ લો. લે. લાયા તા તમે ડોશી, તો તમારી બાજુના ગામની અમે લાયા. હા. તે મુઈ બે દાડે ને બે દાડે બટાકા ખવડાવો. હરખા બેહો તો ખરા, બટાકા નહીં ખવડાય ને તમને. બટાકાનું શાક પાડ્યું હોય, ખાઓ. નહીં ખાવા મારે પણ શાક ખાવ નહીં પેલી બાટલી ના આપજો. બસ હું તો આ બટેકા તો મને લઈને આવ્યો. નતો વાત કરી હા, હા. એ લઈને આવ્યો તો બટેકા. એટલે નાખો બટાકા 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 ત્રાસ થઈ ગયો બટાકાનો. પણ આ તમ બટાકા તમને હાઈલાઈટ કર્યા. હાઈલાઈટ ચમ કરે એવું હોય ને, હા. મારું કેવું પડશે. કયો કયો અમને કયો ખબર પડે બટાકા તમે હાઈલાઈટ કર્યા. તમને ખબર ને બટાકા કેટલા વાળા હતા. હોવા. બટાકા માટે કુવામ પડેલા ભલા માણસ. આવશો નહીં તમે, આવશો નહીં, આવશો નહીં. મને હવે એક તો રી માતી નહીં, તમે હા કરો. બટાકાનો ત્રાસ થઈ ગયો મારો ખરેખર. ભીખુજી હું આ દવા પીને મરવા હેડો, આ તો મને આયા લઈને આયા કે તમે ભીખુજી જોડે હેડો, આગેવાન જોડે. નકર હું મર્યા ભેરો જ હતો. આગેવાને બટાકા ખાય. બેન જેવો બટાકા. જોઈ લીધું લખાજી? તમારે કઈ બધે ત્રાસ આવતો બટાકાનો તો. રઘુજી, હા. બટેકા હપ્તે જીના પડે એ તો કયો પેલા તમને ખબર માં ડોશીનું પાણી લાવ્યો હા. તે મન પૂછ્યું કે તમને શું ભાવ હે. તો
કીધું કે બટાકા ભાવ તમને બહુ ભાવ હતા. એ એક દાડો બટાકા શાક બનાવી હતા, પછી બીજા દાડે બટાકાનું અથાણું, પછી બટાકાની ચટણી શું તારે? ચટણી બનાવી, બટાકાની ચટણી ના બને શું? બટાકાની item લાવવા જાય. કઢી બનાવી, પછી રહી જતું દાળ ભાત બનાવ્યા. એમાં બટાકા. બટાકા દાળ ભાત ને બટાકા? બટાકા મન કે આ તો સ્પેશિયલ દાળ ભાત. તમે કહું લગાડી કહેવાય તે આમ કે આ ભાવ અને આજની વાત કરું બટાકાની, હા. મારે ડોશી બટાકા બનાવ્યા છે. શું કહું, મારે બટાકા નહીં ખાવા, મને કુબી લાય. હું કુબી લાવું, તે કુબી આલી, તે કુબી છોડી નાખી છોડાવે નાખે. મને કે કુબી છોડી બટાકા અલગ કરી નાખ્યું. અને કે ભાઈ કશું નીકળે નહીં. આ વખતે મૂર્ખી ડોશી નું સમજાવે. તો હવે મને આ બટાકામાં બહાર કાઢે ને પેલી બાટલી આલો હું પી જઉં. લ્યા, બાટલી ભરા મોણા ના. આ કાચી તમારી પણ બટાકાની તમને બહાર કાઢ. હવે તમારા ઘરના રહે મારું ઓર્ડર છે. મારે રહેવું તો તમનું. તમારે ડોશીનું થયું હતા ને? હા? તમે ડોશી જ બેઠે લાય, શેઠનો બાકી તો નહીં બોલતી. ભાઈ હું મારે ડોશી તો ભાગવાનું છે, બાકી મેળતી જ નહીં. આ યા, છોકરીનો બાજી તો લખાઈ આવે ને. બધી બાજી. હારો રાગ હતો પણ મારે ડોશી ને વાત આજમાં ખોટો પડી જાય. હા, એક કામ કરો. હવે ભય ના થાય. આના માટે આપણે તમારે હારી દઈએ અને તમારા હારાને બેહાડીને વાત કરીએ. તમારા હારાને સમજાવીએ. હવે તમારા ઘરના જોડે જ ના રહેવાય ને. હારાના તમારે વાત કરું તમને. હા તે ભાવ નહીં અત્યારે હાલ એડો મળ્યા મમ્મુ બટાકા આઈને તાજી અલા, ગયો. પણ હવે આ તડકો તો જોવો, તડકાના લીધે તો હું ખેમાડીને હારે લઈ ગયો. હોદના રાખીએ. હોદના આવો, હોદના જઈએ. હારું. હે? હારું. અને બટાકા ખાતા જાઓ. બટાકા નહીં ખાવા, વાટકું જા બહાર. ભલે ફોન કરો ને. નહીં ખાવું, મારું નહીં. વાટકું જા બહાર. નહીં ખાવું. હા મને ફોન કરો ને લફાજી બીજી ડોશી લઈ આવો ને પાર આવો બટેકાની. તારું ભલું થાય, તારો આવું મળે બીજી ડોશી ના આવે. પણ જો પૈણીને તો શું કીધું અમને કે ડોશીને આવું બધું બટેકા ભાવ બરોબર. એટલે એ તો પણ મેં કીધું ખરું, હોજે એમની હારી જોઈએ અને દેવા નોમે બેહાડીને વાત કરીએ કે તમારે થોડી સમજણ આપો. એ તો બધું રસ્તો નીકળે. મને ડોશી બીજી લાવો એટલે એવું કહેવાનું થાય કે હું બટેકા મને ભાવતા જ નહીં, હું એટલે બટેકા બનાવવા જ નહીં કરી લ્યો. હવે તમે રોજ નથી ખાઓ. મેલો જ જ્યાં લાવો તમે. તમારે રેગડાનો ત્રાસ જ છે, પણ તમે ના. સમજાઈ કરી લેજો. તમે રેગડાનું ચાલુ કર્યું મને જતો રહેવા દે. તમે મોઢાપૂટ કરે રાખો, અમે જઈએ. ઠાકોરજીની આગવી અદા ઠાકોરજી